ઝાલરી વાગે વાગે અનહદ પરા, ધ્યાન કરીને જાગીને જોઈએ તો દર્શન આ મોરલીવાળા. અહીંયા મોરલીવાળો અહીંયા દેખાય છે. આપણે કીધું ને ઓલી કડીમાં, જ્ઞાની પુરુષ ધ્યાનમાં રહેતા રહેતા દિવસ ને રાત, ધ્યાનમાંથી ધણીને ઓળખ્યા મર્યાદિના નાથ, સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર, અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ. કે આ નાદ વાગે, આ અનહદ નાદ વાગે એનું કામ થઈ ગયું છે. અનહદ કેને કહેવાય એ કુંભારામે આમાં બતાવ્યું છે. અનહદ કેને પ્રેમથી જે 4 વાગે ઉઠીને જે ધ્યાન અને ગુરુ ઉપર જેને પ્રેમ છે, શબ્દ ઉપર પ્રેમ છે, તેને 24 કલાક અખંડ વાગે છે, એક ઘડી નહીં, અનહદ એને કહેવામાં આવે. આમાં નાદના આપણે શાસ્ત્રોમાં વર્ણન કર્યા છે, લખલ પણ છે. આપણને બધાને ખબર છે કે 10 નાદના નામ છે શાસ્ત્રોની અંદર, 36 રાગણીયાના પણ નામ છે, 46 અવાજો થઈ રહ્યા છે. આ અવાજો આપણે ધીરે ધીરે તમારા જેવા વાગતા હોય, પછી ધીરે ધીરે જેમ જેમ આગળ જતો જાય એમ એમ આ બધું જે કુંભારામે ગાયું બધું આવે. બીજા સંતો પણ ગાયું છે, એક કુંભારામે નહીં, ટોટલ સંતોએ ગાયું છે કે આ અનહદ નાદની ભૂમિકામાં જાઓ એટલે આવા વાજિંત્રો બધાને વાગે. જેવી એને ભાવના થઈ એવું એને ગાયું, જેવું દર્શન હોય એવું ગાયું, જેવો અનુભવ થયો એવું ગાયું. પોતાનો અનુભવ જ કામ આવે. બીજાના આપણી વાણી જોઈને ગાવા નહીં મળવાનું. પોતાને શું અનુભવ થાય છે, પોતાની અંદર શું વાગે છે એ સંતોએ ગાયું છે. પોતાની અંદર શું દેખાણું છે એ સંતોએ એ કીધું છે. એમને એમાં કાંઈ સંતો એમને નથી આંકી દીધા, કોકની વાણીઓમાંથી લઈને નથી કરતા. પોતાનો જે અનુભવ છે. અને પાછું એમ કહે છે કે ગુરુના ભેદથી હું ગગન ચડ્યો, કે આ ગગનની અંદર મારા ગુરુમાં મને પહોંચાડ્યો. પહેલાં ગગન શું એ ખબર નહોતું, ગુરુનો ભેદ મળ્યો. ભેદ એટલે આ શબ્દ, ભેદ એટલે આપણે ઉપદેશ. આ એને આપણે જે નામ દેવા હોય તો દેવાય. અને આ ગુરુના ભેદથી આપણે ગગન જઈ શકીએ. એટલે જેટલા જેટલા સંતોનો મત છે એવી રીતે આપણે ભજન કરશું. અને ભજન કરીને પછી જેટલી વાણીઓ બોલાય અને એ વાણીઓ આપણે ગાઈ, એ વાણીઓને પછી વીખીએ થોડ્યું, અને એ વાણીઓમાંથી આપણને ખબર પડે કે આ વાણી આમ કહે છે, આ વાણી આમ કહે છે. બધાના અનુભવ આપણને થવા જોઈએ. એક એક વાણીના આપણને અનુભવ થાય છે. સંતે જેટલી વાણીઓ બનાવી એટલે અનુભવ તો આપણને એ જ અનુભવ થવા જોઈએ. પણ આપણું ભજન હોવું તો અનુભવ થાય, અને આપણે નામને જાણી તો અનુભવ થાય. આપણે કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ન હોય. આદિ નામ ગુપ્ત હોય, જાણે વિરલા કોઈ. આ આદિ નામ અંદર છે, એને આપણે જાણી લઈ તો આપણે વિરલા કહેવાય, આપણે મહાન કહેવાય, આપણે સૂરવીર કહેવાય. આ બધું એને જ કીધું છે કે આપણે આની અંદરની ડોકીઓ કરી તો ધીરે ધીરે આપણે નરમાંથી નારાયણ બનાય, જીવમાંથી શિવ બનાય. આવું આપણું ભજન થાય તો આપણો બેડો પાર થઈ જાય. એટલા માટે આ ઘરો ઘર આપણે સત્સંગ કરવા જઈએ છીએ. આ એટલા માટે આ ગામો ગામ આપણે ફરીએ છીએ. આપણે ઉજાગરા નથી કરવા જતા, જાગરણ કરવા માટે જાય. કોઈને ને કોઈને જગાડવા માટે જાય. હૂતેલા ભાગ સંતો જગાડે, હું તો કોઈ જાગો કોઈ જાગો. કબીર સાહેબ આપણે એક ગામમાં રોયા છે, ઘંટીઓ ફરતી હતો ને, ચક્કીઓ તેદી આ જમાનામાં ઘંટીઓ, એ જોઈને એ ગામમાં કામ નહોતું થાય તો પ્રાણ પોક મૂકીને રોયા. આખું ગામ ભેગું થઈ ગયું કે શું કામ રોવો? તો કે આ તમે જે ઘેંટીઓ ફરવો છો ને, ચલતી ચક્કી દેખ કે દિયા કબીરા રોય, 2 પટન કે બીચ મેં બાકી ના રોકાય. બાકી કોઈ રહેતો નથી કે દાણો પીસાઈ જાય છે, એમ તમે પણ પીસાઈ જવાનો છે. ઘરે જઈને 2 પાટને નોખા કર્યા, ખીરડે દાણા પડ્યા હતા, બતાવ્યા કે આ જો આ ખીરડે જે છે ને રહી જાય તો શ્વાસ ઉશ્વાસનો ખીરડો છે. ગુરુનો મંત્ર એ ખીરડો છે. એ મનને સ્થિર કરવાનું સાધન છે. અહીંયા જ મન આપણે એમાં રહી જાય, રોકાઈ જાય, અને પછી આપણે સમણ કરીએ તો મનનું ભટકણું બંધ થઈ જાય, આપણા કર્મો ખલાસ થઈ જાય, આપણો ચોપડો ચોખ્ખો થઈ જાય. ચોપડામાં કાંઈ લખેલું નથી તો શું લેખું દેવાનું હોય? આપણા સંતોએ જમરાજાને પણ કહી દીધું છે કે મારે કોઈ લેખું નથી તો ધર્મરાજાના દફતર ફીંદું કેસામાં કાંઈ લેખા, કે એને કંઈ કહી દઉં, ધર્મરાજાને કહી દે કે મારા ઉપર કોઈ લેણું નથી. એમાં આપણા ગુરુએ આપણને એવા બનાવી દીધા છે કે આપણે કરતા પદમાંથી નીકળી ગયા. આપણે કાંઈ કરતા જ નથી, કે હું આત્મા જ છું, હું દેહ નથી, હું સંસાર વ્યવહારથી દૂર છું, એવું અંદર રાખવાનું છે. બહાર જગતને બોલવાનું નથી. જગતમાં જગત આરે રહેવાનું છે, અંદરથી આવું બનવાનું છે કે હું સ્વયં પરમાત્માનો અંશ જ છું અને આત્મા શું પરમાત્મા છે એવું નક્કી કરી લેવું જોઈએ. એટલે કોઈ ભ્રમણામાં પડવું ન જોઈએ. ભ્રમણામાં જાય એ ગયો, અને ઊંડા ઘણા ખાડા ખોદે એ એમાં પાણી ના આવે. એક ખાડો ખોદવો, પોતાના ગુરુએ જે કીધું ને એમાં રહેવું. 1000 સંતોની વાણીઓ સાંભળ્યું પણ ગુરુનું કીધું કરવું. જે ગુરુએ આપણને લાઈન દોરી દીધી છે ને એમાં રહી જવું. એમાં રહી જાય તો આપણો બેડો પાર થઈ જાય. કે આપણે ભટકવું પડે. ઘણી વાતની વાતમાં ગુરુ બદલાવી નાખે. આ ગુરુ તો હારા છે. હારા શું કામના? આ ગુરુ તો મોટા જટાધારી છે એવું સાંભળીને પણ ઘણા જાય. કોઈક આ ગુરુ તો બહુ બોલકા છે એમાં જાય. પણ સાચું જ્ઞાન, સાચી રેણી એવા ગુરુ મળી જાય, સાચો શબ્દ મળી જાય તો પછી એને છોડવો નહીં અને શ્રવણ કરવું, પ્રેમથી શ્રવણ કરવું તો આપણે એવાને એવા નરમાંથી નારાયણ બનશું. જેટલા સંતો એમ જ બનાવે છે. વાલીઓ ભીલ જે અભણ માણા હોય, માણસને રાતની મારી નાખતો હોય, લૂંટારો હોય, એવામાંથી જો વાલ્મીકી ઋષિ બની જતો હોય, વગર ભણતરે ભણતર આવી જતો હોય, એ બોલે ભેદ બની જતા હોય,
તો આપણે એવા બની શકીએ છીએ. તો નારદ મહાન સંત થઈ ગયા. બોલો સદગુરુદેવ કી જય.